તો આજે ભાગીદારીના વાર્ષિક હિસાબો 11 માર્ક્સનો આ પ્રકરણનો ગુણભાર છે. તો વધુ પડતા વિદ્યાર્થીઓને જે છે આ વાર્ષિક હિસાબની અંદર હવાલાની અસરો જે છે એ કેવી રીતે આપવી, અથવા તો હવાલાની અસરો આપતી વખતે વધુ પડતા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા જોવા મળે છે કે મેં આપેલી બંને અસરો સાચી છે કે કેમ. તો હવાલાની અસરો આપણી સાચી છે કે કેમ એ ચેક કરવા માટેની એક ટ્રીક જે છે આજે હું તમને સમજાવીશ. તો એના વિશે આપણે જે છે થોડુંક સમજીએ. તો જુઓ, સામાન્ય રીતે ભાગીદારીના વાર્ષિક હિસાબો આપણે બનાવીએ ત્યારે સૌથી પહેલા જે છે આપણે બને છે વેપાર ખાતું. પછી બીજા નંબરે આપણે બનાવીએ છીએ નફા નુકસાન ખાતું. પછી જો ભાગીદારો વિશે હવાલા આપેલા હોય તો આપણે બનાવીએ નફા નુકસાન ફાળવણી ખાતું. પછી જો મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, આવું કોઈ પણ વસ્તુઓ ભાગીદારોના હવાલા આપ્યા હોય, જો સ્થિર મૂડી હોય તો આપણે ભાગીદારોના ચાલુ ખાતા બનાવીએ છીએ, અસ્થિર મૂડી હોય તો આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવીએ છીએ. તો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા, અને સૌથી છેલ્લે આપણે બનાવીએ છીએ પાકું સરવૈયું. તો સામાન્ય રીતે કોઈ પણ જે ફૂલ ફ્લેજ સમ વાર્ષિક હિસાબનો હોય એની અંદર તમને આ 5 ખાતાઓ જે છે જોવા મળે છે. એટલે 4 ખાતાઓ અને પાકું સરવૈયું છે આપણું પત્રક છે. તો હવે તમને બધાને ખબર જ છે કે આપણા જે 4 ખાતા છે, આ 4 ખાતામાં આપણી ડાબી બાજુ એટલે કે ઉધાર બાજુ, જમણી બાજુ એટલે જમા બાજુ. નફા નુકસાન ખાતામાં પણ સેમ, ડાબી બાજુ એટલે ઉધાર બાજુ, જમણી બાજુ એટલે જમા બાજુ. ફાળવણી ખાતામાં પણ સેમ, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. મૂડી ખાતા અને ચાલુ ખાતામાં પણ એવી જ રીતે ઉધાર અને જમા. પણ પાકા સરવૈયામાં આ સિક્વન્સ ઉલટી થઈ જાય છે. પાકા સરવૈયામાં જમણી બાજુ છે મિલકત લેણા. મિલકત લેણાને ઉધાર બાજુ કહી શકાય. જો ઉધાર બાજુ તમારે લખવાનું નથી, પણ તમારા મગજમાં રાખવાનું છે કે મિલકત લેણા બાજુ એ આપણી ઉધાર બાજુ છે અને મૂડી દેવા બાજુ એ આપણી જમા બાજુ છે. ક્લિયર આટલું? હવે કોઈ પણ હવાલાની અસર તમે આપો, ધારો કે તમને એમ કીધું હવાલામાં કે ચૂકવવાનો બાકી પગાર ₹1500, બરોબર છે. તો આ હવાલાની અસર જ્યારે તમે આપો ત્યારે તમારે ધ્યાન એ રાખવાનું છે કે હવાલાની અસર આપણી ઉધાર અને જમા બાજુ સરખી હોવી જોઈએ. ઉધાર બાજુ અને જમા બાજુ આપણી હવાલાની અસર કેવી હોવી જોઈએ? એક સરખી. હવે જો તમે ઉધારમાં ઉમેરો તો એને ઉધાર અસર કહેવાય, પણ જો તમે ઉધાર બાજુ બાદ કરો તો એને જમા અસર કહેવાય. જો તમે જમા બાજુ ઉમેરો તો એને જમા અસર કહેવાય. જો તમે જમા બાજુ બાદ કરો તો એને ઉધાર અસર કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે કે ઉમેરો તો જે તે અસર ગણાય, પણ બાદ કરો તો ઊંધી અસર કહેવાય. તમે ઉધાર બાજુ બાદ કરો છો એનો મતલબ કે તમે એ હવાલાની જમા અસર આપી ગણાય, અને જમા બાજુ તમે બાદ કરો છો એનો મતલબ થયો હવાલાની તમે ઉધાર અસર આપી ગણાય. હવે ચૂકવવાનો બાકી પગાર આપણને 1500 આપ્યો છે, આપણે શું કરશું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે પગારમાં આ રકમ ઉમેરશું. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપણે પ્લસ કરશું ચૂકવવાનો બાકી પગાર ₹1500. ઉધાર બાજુ પગારમાં આપણે ₹1500 ઉમેર્યા, એનો મતલબ કે આ હવાલાની ઉધાર અસર અપાઈ ગઈ. હવે બીજી અસર આપવાની કઈ બાકી છે? જમા અસર. તો ચૂકવવાનો બાકી પગાર વિચારો શું કહેવાય? આપણા માટે દેવું કહેવાય. તો એની બીજી અસર આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ અસર આપી એટલે તમે કઈ અસર આપી? જમા અસર આપી. એક અસર ઉધાર, એક અસર જમા. થઈ ગયું આપણી બંને બાજુ ટેલી.
બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે આમાંથી જ આપણને એમ કહે છે કે અગાઉથી ચૂકવેલ વીમો ₹500, બરોબર છે, અગાઉથી ચૂકવેલ છે. સૌથી પહેલા તો તમારે વિચારવાનું વીમો ક્યાં આવશે? નફા નુકસાન. તો હવે નફા નુકસાનમાં કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવેલ હોય એટલે આપણે શું કરવો પડશે? બાદ કરવો પડશે. નફા નુકસાન ખાતામાં વીમા પ્રીમિયમ આપ્યું હશે, ઈ વીમા પ્રીમિયમમાં આપણે અગાઉથી ચૂકવેલ વીમો ₹500 બાદ કરશું. જુઓ, ઉધાર બાજુ તમે બાદ કર્યા, ઉધાર બાજુ તમે રકમ બાદ કરી, એનો મતલબ તમે કઈ અસર આપી? જમા અસર આપી દીધી. હવે આની બીજી અસર કઈ બાકી રહી? ઉધાર બાકી રહી, બરોબર, કારણ કે જમા અસર તમે આપી દીધી. તો એનો મતલબ થયો કે હવે આની ઉધાર અસર બાકી છે. કોઈ પણ ખર્ચ તમે અગાઉથી ચૂકવેલ હોય તો અગાઉથી ચૂકવેલ ખર્ચ એ આપણા માટે શું કહેવાય? મિલકત કહેવાય. તો એની બીજી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો આ રીતે જો તમે ધ્યાન રાખશો, હંમેશા ઉધાર બાજુ અને જમા બાજુ હવાલાની અસરનો સરવાળો એક સરખો થવો જોઈએ, બરોબર છે. ઉધાર બાજુ ઉમેરો મતલબ ઉધાર અસર, ઉધાર બાજુ બાદ કરો મતલબ જમા અસર, જમા બાજુ ઉમેરો મતલબ જમા અસર, જમા બાજુ બાદ કરો મતલબ ઉધાર અસર. તો આ રીતે યાદ રાખી અને આપણે જોવાનું છે કે ભાઈ ઉધાર અને જમાની અસર આપણી એક સરખી થઈ કે નહીં. જો આ અસર એક સરખી થઈ જાય તો એનો મતલબ થયો કે તમારા હવાલાની અસર સાચી છે, બરોબર છે. તો આ પ્રમાણે હવાલાની અસર આપતા પહેલા ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ. જે છે આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરજો, તમારી કોમેન્ટ આપજો અને અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.